નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં આવેલા વાડી હનુમાન પોળ ખાતે જે હનુમાન જયંતિ હતી તેની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાડી હનુમાન પોળ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. વાડી હનુમાન પોળ 391 વર્ષ પૂર્વે સુરા શાળવીની પોળ તરીકે ઓળખાતી હતી. વણઝારાની પોળ સાથેનું હનુમાનજીની મૂર્તિવાળું ગાડું આગળ ન વધતા ત્યાં જ મંદિર બનાવવામાં આવ્યું હતું. વડોદરાની ધરતી પર હટ કરીને સ્થાનક જમાવીને બેઠેલા હનુમાન દાદા હઠીલા હનુમાન તરીકે ઓળખાયા. કાળના કર્મે લોકો પૂરા શાળવીની પોળના નામ ભૂલવા લાગ્યા અને પોળને નવું નામ મળ્યું, હનુમાન પોળ. વાડી વિસ્તારમાં આવેલા મંદિરમાં બિરાજેલા હઠીલા હનુમાનજીમાં ભાવિક ભક્તો વિશેષ આસ્થા ધરાવે છે. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આગલા દિવસે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરે છે, તેથી સર્વે ભક્તોએ પ્રસાદીનો લાહવો પણ લઈ શકે. આજનો પ્રોગ્રામ એવો છે કે વડોદરાના દરેક રહેવાસીઓને જણાવીને આનંદ થાય છે કે વડોદરા વિસ્તારની અંદર વાડી વિસ્તાર આવેલો છે. એટલે વાડી વિસ્તારની અંદર વાડી હનુમાનપોળમાં હનુમાનજીનું મંદિર છે, જે હઠીલા હનુમાન મંદિરથી પ્રખ્યાત છે. આશરે 350 વર્ષ પુરાણું મંદિર છે, જે બંજારાઓ તરફથી સ્થિત કરેલું છે. અને અમે દર વર્ષે એમના જન્મોત્સવનું ભંડારાથી આયોજન કરીએ છીએ. અને આજે અમે ભંડારાનું આયોજન કર્યું છે. દરેક ભાવિ ભક્તો પધારીને ભંડારો લઈને આરોગીને બહુ ખુશ થયા છે, આનંદિત થયા છે. અને અમારે મંદિરની અંદર હવે અમે નવું રિનોવેશન કરાવ્યું છે, એ તમે આવીને દર્શન કરી શકો છો. અને જે પોળની અંદર જેટલા અમારા જે નાગરિકો જે સેવા કરે છે, બહુ યુવાન છોકરાઓ છે, બહુ પ્રશંસનીય છે. મંદિરની અંદર મહારાજ બી છે અને બીજા બી સેવાદારો છે. દર શનિવારે સુંદરકાંડનું આયોજન કરવા આવે છે. એ બધું થઈને અમને બહુ ખૂબ આનંદ થાય છે. અને આજનો જે વિષય છે બહુ મહત્ત્વનો છે. આજે જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ભાવિ ભક્તો બહુ ખુશીથી અને બહુ હુમાઈને ઉમટી પડ્યા છે. અમને બી આ બધું જોઈને બહુ આનંદ થાય છે. અને હનુમાન દાદા અમને બધાને પોળના દરેક ભાવિ ભક્તોને, દરેક રહેવાસીઓને એવી હિંમત આપે કે દર વર્ષે અમે આયોજન કરતા રહીએ અને આ ભાવિ ભક્તોના આશીર્વાદ લેતા રહીએ. બસ એટલું કહીને હું વિસરું છું. જય હઠીલા હનુમાન કી જય. તમારું નામ? મારું નામ ગુરુચરણસિંહ, મને કાકેભાઈ કહે છે. અને અમારા સહયોગી છે જીગરભાઈ છે, ગોપીભાઈ છે, પછી અમારા મેહુલભાઈ છે, એમાં મિલનભાઈ છે, પછી અમારે એસપીભાઈ છે, પછી અમારે કિશોરભાઈ છે, દત્તુભાઈ મહારાજ છે. આ કિશોરભાઈ બી છેલ્લા 6 મહિનાથી મંદિરની સેવા સંભાળી રહ્યા છે. અને મંદિરના નવનિર્માણની અંદર બહુ મોટો એમનો ફાળો છે. અને અમારા મહારાજ સેવા કરે છે. બીજા આજુબાજુ રહેવાસીઓ છે એ બી એમની સેવાનું બહુ ધ્યાન આપે છે. તો એટલું જ કહું કે જે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. વાડી હનુમાનપોળમાં હનુમાનજીનું મંદિર, હઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમાં આજરોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું. આ પ્રસાદીનું આયોજનમાં ઘણા ભક્તો આવ્યા અને પ્રસાદીનો લાભ લીધો છે. એ બધો અમને બહુ આનંદ થયો છે. આવો દર વર્ષે અમે કેટલા 7 વર્ષથી કરીએ છીએ અને અમને ભક્તોએ સારો એવો આવકાર આપ્યો છે. અને અમે હનુમાન જયંતિના બીજે દિવસે અમે આ પ્રસાદીનું આયોજન કરીએ છીએ. આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે? આ વાડી હઠીલા હનુમાનની પોળમાં આવેલું છે, ગાજરાવાડી નિયર. તમારું નામ? મારું નામ છે મહંત કૃષ્ણપ્રસાદ રણછોડદાસ ઉર્ફે કિશોરભાઈ.